દરેક ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો અને માતાઓ, યુટ્યુબ સાંભળનારા દરેક વડીલોને મારા જય સિયારામ, જય દાનમાર. આપણે ભજન અને શાસ્ત્ર અને ગીતના સાર ઉપર છે. થોડું આપણે જીવનની અંદર આપણી અનુભૂતિ, આપણો વિચાર, આપણે કોઈ પણ સંત સાધુ આગળ બેસવા જાય એનું આપણા સાથેનો જે લગાવ હોય, સંતનો આપણી સાથે હોય, આપણો સંત સાથે હોય, એક જ્ઞાની પુરુષ હોય, કોઈ પણ હોય, અથવા તો મૌન હોય, અથવા તો જ્ઞાની હોય પણ મૌન બેસતા હોય, એ તમામ સંત સાધુ ફકીરોની સાથે અને શારણ જગદંબાની સાથે જ્યારે આપણે બેસતા હોય ત્યારે ચૈત્ર મહિનાનો આજે નોરતાનો પહેલો દિવસ છે. ચૈત્રી નવરાત્રિ, એ નવરાત્રિનું પણ એક માધ્યમ અને એક એનો ઉત્સાહ, એ અનુષ્ઠાન માટે ચૈત્ર મહિનો ઘણી વસ્તુના લાભદાયક હોય છે. ચૈત્ર મહિનામાં આપ બધા જોયું છે તો ઘણી ફેરી આપણે કોઈ પણ પિતૃ હોય જેનો આત્મો ભટકતો હોય, જેની ઈચ્છા કાંઈ રહી ગઈ હોય, જેને કાંઈ લીલ પવણાવવાની હોય, જેની તૃષ્ણા રહી ગઈ હોય, એ તમામને આપણે ચૈત્ર મહિનાની અંદર પિતૃ મહિનો માની અને પાણી પાછા આપવી પડે. અથવા તો કોઈ લોકો કીડિયારું પૂરતા હોય, અથવા ચૈત્ર મહિનામાં નવરાત્રિનું અનુષ્ઠાન કરતા હોય, અથવા તો કોઈ ચૈત્ર મહિનામાં જગદંબાને હવન કરતા હોય, એ તમામ લોકો માટે થઈ જેના ગુરુએ પોતાને કંઈ બતાવ્યું હોય, પોતાને કંઈ કીધું હોય, એ રીતે સૌ પોતપોતાની ફરજ સમજી અને જ્યારે એ ચૈત્ર મહિનાની નવરાત્રિ એની અંદર ઘણા લોકો એક સવાલ કરે છે કે આપણો આત્મો જે છે એ આત્મો વયા ગયા પછી એ આત્મો પાછો આવે અને પછી એને આપણે દેશી ભાષામાં કે કોઈ પણ કુંવારો છોકરાનું મૃત્યુ થઈ ગયું હોય, એક સવાલ મને પૂછવામાં આવ્યો, એનો જવાબ તો એની પાછળ લીલ શું કામ પરણાવ્યું પડે, ક્યાં કારણ છે? એટલે મેં એને કહ્યું કે લીલ પરણાવવાનું બીજું કોઈ હેતુ, કોઈ કારણ છે નહીં. માણસને જ્યારે લીલ પરણાવવા માટે થઈ, એક તો એને લગ્ન નહોતા કર્યા. બહુ સરસ સવાલ છે, એનો જવાબ મને ગમે, એ મારી રીતે હું આપું છું. એને લગ્ન નહોતા કર્યા છતાં એ ઈશ્વરની સાક્ષીએ પાછું એને બંધન કરવામાં આવે. એટલે કે એક વાસડો, વાસળી અથવા તો દર્ભનું પૂતળું બનાવી અને એ વખતે એને એમ કહેવાય છે કે એને પરણાવે છે. અમુક કોઈ મોટી સિટી હોય, કોઈ મોટો એવો વિસ્તાર હોય ને એવા સગવડ ન હોય તો દર્ભનું 2 પૂતળા બનાવે, નાના નાના
કે આ વાસડો છે ને આ વાસડી છે એને પણ કોઈ પ્રાંતમાં પરણાવે. કોઈ જગ્યાએ આપણા સૌરાષ્ટ્રમાં તે વાસડો અને વાસડી એ બેને પરણાવે અને એ વખતે એની લીલમાં એમ કહેવાય છે કે જે આત્મો ગયો હોય પછી એને વેદ મંત્રોને શ્લોક જ્યારે બ્રાહ્મણ દ્વારા બોલવામાં આવે ત્યારે એમ કહેવાય છે કે પોતે આત્મો જવાબ દેવું કે ભાઈ મને મારું આ સંજોગ લખેલો હતો, મારું આ નિમિત્ત લખેલું હતું, મારું આ એક મોત હતું અને એના કારણે આ મારું મૃત્યુ થયું. મારી લીલ પૂર્ણ થઈ ગઈ, મને મંજૂર છે. તમે મને આખા ઘર પરિવાર બધાએ મને રાજી ખુશી લીલ પરણાવી મને મંજૂર છે. તો આ કોઈ વ્યક્તિના પનમાં આવે તો ઘણા લોકો નથી માનતા. જે લોકો એ એમ કહેશે કે મરી ગયેલા પાછા થોડા આવે. ઘણા આવો સવાલ કરે અને ઘણા એમ માને છે કે જે જાય એની ઝંખના રહી ગઈ હોય તો એ આત્મો હંમેશના માટે પાછો આવે છે. આપણે ઘણી ફેરી જોતા આવ્યું છે કે ધન હોય ને ધન, એનું ધન આપણું ભેગું કરેલું હોય અને છતાં આપણે બધું ધન કોઈને કીધા વગર ભૂમિની અંદર દાટીને સોનું છે, ચાંદી છે, કઈ હીરા છે અને દાટીને પછી કોઈને કીધું ન હોય અને અચાનક માણસનું મૃત્યુ થાય તો નથી લાગતું તમે સર્પ થઈને આંટા મારતા હો? પણ ત્યારે આંટા મારતા હો તમે કે હવે આ ધન મારો અધિકારી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ ધન કોઈ લેવા ન દે. અને એ વખતે એ મનુષ્યના કોઈ પણનો અધિકાર ન હોય ત્યાં સુધી એનું રક્ષણ કરે, એનું હંમેશા માટે લાયકાત હોય એને આપવા કરે, રક્ષણે કરે ને આપવાય કરે. કારણ કે એ ધન છે એ એના હાથથી ખૂબ ભેગું કર્યું, વપરાણું. વપરાણું કેમ નહીં? જે મેં સાંભળ્યું એની ઉપર છે કે તમારી આગળ સંપત્તિ આવી ગઈ. દાખલા તરીકે એક ઓઠોમાં કે તમારી આગળ 1 કરોડ રૂપિયા ચાંદીના આવી ગયા, મણ 2 મણ સોનું આવી ગયું અને તમામ પૈસા તમે ભૂમિની અંદર કોઈ પણ જગ્યાએ ખાડો કરી માટલાની અંદર તમે દાટી દીધા કે હું સમયે વાપરીશ અથવા તો મને યોગ લાગે ત્યારે હું વાપરીશ. અને બનવા સંજોગે બન્યું એવું કે અચાનક તમારું મૃત્યુ થયું. એ મૃત્યુ થયું એટલે આપણો આત્મા ઈશ્વર લોકમાં જાય અને જાય ત્યારે એની મુક્તિ નથી મળતી. ધન હતું જાજુ પણ મુક્તિ ન મળી અને એ વખતે આત્માને હંમેશના માટે એને એમ કહેવામાં આવે કે તે તારું ધન ભેગું કર્યું, તારા મનનો સંકલ્પ એ હતો કે થોડુંક ભેગું થાય પછી વાપરવું, થોડુંક ભેગું થાય પછી વાપરવું. અધલખ ભેગું કર્યું છતાં તને વિશાળ વાપરવાનું ન હોય એને ઠપકો મળે એક. અને બીજું કે ઠપકો કોણ આપે? ઈશ્વર નથી આપતો. એ માયલો અહીંથી જ્યારે શરીર છોડીને જતો હોય અને એ વખતે આ શરીરને કોઈ પણ રીતે એને યજ્ઞ દાન તે સમાધિ તે જળ સમાધિ કાંઈ પણ દઈ દેવામાં આવે પછી જે એના યમના દૂતો જે હોય છે, જે લઈ ગયા હોય એ એને કહે કે તે તારી જિંદગીમાં ઈશ્વરની આગળ તે વસન માંગ્યું હતું, ઈશ્વરને વસન આપ્યું હતું કે હું જ્યારે સમૃદ્ધ થાવ, હું કાંઈક ધનવાન થાવ ત્યારે ભેગું મારે જરૂર પૂરતું કરીશ
બાકીનું સંપત્તિ ધર્મના કામે, સારા કામમાં, મારા પરિવારને સુખી કરવામાં અને આખા ગામની અંદર અને મારા રાજ્યની અંદર એ તમામને હું બને એટલી મદદ કરીશ. સંકલ્પ આપો, થયો નહીં. કર્યો સંકલ્પ, સંપત્તિ મળી પછી સાસો કોઈ ગુરુ ન મળે. યાદ રાખજો, સંપત્તિ મળી પણ કોઈ ગુરુ ન મળે. અને કદાચ કોઈ એમ કે ગુરુ મળી જાય તો એક વસ્તુ, ગુરુની સાથે તમે રમત ન કરો અને ગુરુની સાથે તમે કોઈ દિવસ કપટ ન કરો તો સમજી લેવાનું એ ગુરુ ઈશ્વરનો આદેશ થાય તમને કરે. આ કરજે, આ ન કરતો, આ કરજે, આ ન કરતો. એ માણસ માત્ર જ્યારે ગુરુની નજીક જાય, ગુરુ સાથે રહેવા માંડે, પછી જે ઓલું ધન એને આગળ ખૂબ કમાય અને પાછું જે હંગર્યું હોય, મેકી દીધું હોય, કારણ કે પોતે તો એમ નામ છે, પરિવારમાં પોતે એકલો હોય, ખાલી મોજ શોખ બધું કર્યું હોય, પણ ધન ભેગું જાજુ કર્યું અને એ ધન ભેગું થઈ જાય, એ ધન ખૂબ જ્યારે અતિશય ભેગું થાય પછી એ ધન મૂંઝાય. ધન મૂંઝાય એટલે કાં તમારી બુદ્ધિ ક્યારેક ભ્રષ્ટ થાય એમ ન કહી શકું, પણ તમારી બુદ્ધિ થોડીક હલનચલન થઈ જાય અને એ બુદ્ધિ હલનચલન થાય એના પરિણામમાં કાં તો ભોગ વિલાસ આવે અને કાં તો જીવનનો વિલાસ આવે. ભોગ વિલાસ એટલે સંસારની દ્રષ્ટિમાં, જીવન વિલાસ એટલે સતા પૈસે તમે દુખી. કઈ રીતે કે તમારી સંપત્તિ જેની ઉપર વિશ્વાસ આવ્યો એને તમે આપી, અથવા ઉછીને આપો, અથવા ધંધો કરવા આપો, અથવા વ્યાજવા આપો, અને એ વ્યક્તિ કાં વહી જાય અને કાં તો કહી દે મારી આગળ કાંઈ નથી, એટલે વિલાપ આવ્યો. અને એ વિલાપ માણસ માત્ર ગમે એટલો ડાયો હોય, ગમે એટલો બુદ્ધિશાળી હોય, પણ જેની સંપત્તિ ધર્મના નામે, કુટુંબ પરિવારના નામે, પોતાના મા બાપને સુખી કરવામાં અને ઘરની અંદર કોઈ પણ આપણે જ્યાં જન્મ લીધો એ ભૂમિને આપણે ઉજળી ન કરીએ એટલી તો કાંઈ નહીં, પણ જે ગામમાં જન્મ લીધો એ ભૂમિની અંદર બને તો કાંઈ સારું કામ કરે. અરે કાંઈ ન બને તો કાંઈ નહીં, તમે ભલે મુંબઈ રહેતા હોય, તે સુરત રહેતા હોય, તે અમદાવાદ રહેતા હોય, પણ તમારા ગુરુને પૂછો તો ખરા કે મારા ગામમાં મારે એક સપુત્રો કરવો, કરું ગુરુજી? તરત કે કરો. અથવા તો ગુરુને કહો મારા ગામમાં મારે શું કરવું, તો એ રસ્તો બતાવશે. તારા ગામમાં ભાગવત સપ્તાહ, તારા ગામમાં યજ્ઞ કરે, તારા ગામમાં નિશાળ બાંધી દે, તારા ગામમાં હોસ્પિટલ બાંધી દે, તારા મા બાપને સારું સુખ મળે, સારી ચેતના તારી જાગૃત થઈ છે, તો તારી ઉપર આશીર્વાદ ઉતરે એવું જીવન જીવતો નથી લાગતું? આપણે કોઈ પણની સાથે બેસવી પણ એક પણ બીક વગરનું જીવન હોય એ જીવન નથી. બીક એટલે કોઈના દબાણથી, કોઈના ફ્રોસ્ટથી એવું નથી કહેતો. આપણા મનમાં એક બીક હોવી જોઈએ અને એ બીક ઈશ્વરની હોય, આપણા ગુરુની હોવી જોઈએ, આપણી કુળદેવીની હોવી જોઈએ, આપણા મા બાપની હોવી જોઈએ. કઈ રીતે? મા બાપ વૃદ્ધ થઈ ગયા હોય તો એની ઈ બીક હોવી જોઈએ, બીકના કારણ બતાવો. એ મા બાપ વૃદ્ધ થઈ ગયા હોય ને આપણે કોઈ પણ રીતે જ્યારે ઠામુકું ધ્યાન ન દેતા હોય
ત્યારે એ બીક રાખવાની કે આની આતરડી દુભાય અને મને શ્રાપ તો નહીં દે, આની આતરડી દુભાય અને આહુડા તો નહીં પાડે ને. મા બાપ શ્રાપ ન દે, ભૂલ ન ખાતા. ક્યારેક કોક બોલી ગયું હોય કે તારું આમ બનશે, લગભગ તો બોલે જ નહીં, પણ ક્યારેક બોલી જાય અથવા તો ન બોલે, પણ તમે એને જ્યારે વારો તારો રાખો જીવનમાં કે મોટા ભાઈની ભેગા રહે ને એનું તાણે એ એને ધ્યાન દેશે, એટલે આપણે કાંઈ એને ધ્યાન દેવાની જરૂર નથી. ત્યારે સમજવું કે તમે સત્ય છો તે એ સત્ય છે. સમજ્યા વગરનું સત્ય એ સત્ય નથી. પહેલા સમજી લો. તમે એમ કહો ને કે મોટા ભાઈને ધ્યાન દેશે ને આપણને નથી દેતા, ક્યારેક તપાસ કરજો કે તમને ખાલી સહેજમથી એક તાવ આવ્યો હોય, એક મજા બગડે અને માને બાપને ખબર પડે, એ વખતે મોટા ભેગા હોય તે નાના ભેગા હોય તે વૈસલા ભેગા હોય, એમ કે મારે જાવું છો અને મજા બગડી ગઈ, મને કાલ કોકે વાત કરી, મને લઈ જાય ને ભાઈ, મારે મોઢું જોવું છે, કેમ છે ને હવે? તમે કહેતા હતા ને અંદરનો લગાવ એ માત પિતાનો એ મરતો નથી. અને જ્યાં તમારી ખબર પૂછી લે, જ્યાં તમારું મન જાણી લે, એટલે એ જ કે જ્ઞાન બાપા, કાં તો આહોડા પડી જાય, કાં માથે હાથ ફેરવી કે કેમ છે બાપા, હવે સારું ને, કેમ થઈ ગયું? ત્યારે સમજી લેવું કે તમારી ઉપર દેવનો હાથ ફરી ગયો, કોઈ દેવીનો હાથ ફરી ગયો, કોઈ દેવનો હાથ ફરી ગયો, અથવા તમારા ગુરુનો હાથ ફરી ગયો. એક એવા પવિત્ર માવતરો જે હોય છે એનો અપરાધ, એનો દોષ પણ ન કરો. એ પણ એક આપણા જીવનની જે જીવતા હોય એનો એક આત્મો દુભાય. પછી આપણા ગુરુ હોય એને આપણે શું સાધુ સંતારે તો આપણે કયો વ્યવહાર હોય? બે વ્યવહાર હોય, એક પગે લાગવાનો, એક પૂછવા. અને પૂછવી અને એ એમ કહે કે આ વસ્તુ ન કરતો, આ કરજે. એમાં જરી આપણે શંકા ન કરે કે હું આ વસ્તુ કરું એ નહીં ગમતું હોય, શું કામ મન ના પડે, શું કામ મને આમ કીધું? એ વખતે કેવલ ને કેવલ એટલું જ માનવાનું કે મારા ગુરુએ મને કીધું છે એ મારા હિત માટે કીધું. કોઈ દિવસ તમારે શંકા ન હોય. અને ત્રીજું, આપ બધા જોવો છો કે જ્યારે આપણે જે પરિવારમાં, જે કુટુંબમાં, જે ઘરમાં આપણે જન્મ લીધો હોય એ ઘરની અંદર તમને નથી લાગતું કે કોઈ પરિવાર જીવનની અંદર આપણી આશા રાખીને બેઠું? આપણે માનો સગા ભાઈ હોય તો બધા ભેગા હોય તો બધા હયાની સંપત્તિના વારસગત ગણાય, પણ કોઈ કાકા દાદાના હોય, કોઈ આઘા કુટુંબના હોય તો એ લોકો આપણે આશા ન રાખી કે કદાચ થોડાક આગળ વધ્યા તો થોડુંક ધ્યાન દેશે તો આપણે એમની પાછળ કાંઈ કરશું, કાંઈ થોડુંક જીવનની અંદર લાભ થશે આપણને. એ આશા હોય અને છતાં આપણે એને એ આશામાં કોઈ દિવસ કેમ છો એમ ન પૂછવું, તમારે કાંઈ અમારી સાથે આગળ કંઈ આવવું છે એ પણ આપણે ન પૂછવું, તમારે કંઈ જરૂર છે એ પણ ન પૂછવી. ત્યારે સમજી લેવું કે આપણે આશા જેની હતી એ પણ આપણના જીવનની અંદર નિરાશ થઈને બેઠા. નિરાશ થઈને કોઈ પણ વ્યક્તિ આપણા પરિવારના જ્યારે બેઠા હોય ત્યારે હું એમ કહું છું કે જીવનમાં દાન કરો, પુણ્ય કરો,
પણ તમારા ઘરનું લક્ષ્ય તમે લો, અને એ લક્ષ્ય જો મને અને તમને કાંઈ પણ થોડુંક આવડી જાય, કાંઈ પણ જાણતા આવડી જાય, તો નથી લાગતું કે ઘરમાં એક સુખ પ્રગટ થાય? સંપત્તિ ગમે એટલી તમારી આગળ હોય, સમજી લેજો, આંખ ક્યારેય વિસાઈ જાય અને સંપત્તિ પડી રહે એ કોઈને ખબર નથી. મને તો નથી ખબર, ગમે એટલું હોય કાંઈ ખબર નથી. કેવલ અને કેવલ દાન મહારાજ અને ઠાકર ઉપર એક ભરોસો રાખીને બેહવી, અને ગુરુએ આપણને કીધું હોય એ ભરોસો રાખીને બેહવી, તો નથી લાગતું કે ભરોસો ડગાવવા માટેના હજારો પ્રશ્ન આવશે, પણ એ વખતે દઢ ભરોસો રાખીને બેહનવું, એ વખતે જીવન જીવવું, એ પણ એક કુદરતની કૃપા હોય. અને ઈશ્વરની જ્યારે કૃપા થાય ત્યારે આપણે આ બધું સમજીએ. આપણે આ એક ઘર પરિવાર, કુટુંબ પરિવાર અને પિતૃ માટેની હું વાત એટલા માટે કરતો હતો. તમને એમ લાગે બાપુએ આ વાત શું કામ આ બધી આમ ને આમ કુટુંબ પરિવાર કરી? કે આપણે મૂળ માણસ તરીકે છીએ. સંપત્તિ અતિ ભેગી કરવા છતાં જો સુખ પ્રાપ્ત થતું હોય તો સમજી લેજો, આ દુનિયામાં સંપત્તિવાન હંમેશા માટે ઈશ્વરનું ભજન ન કરે, ભેખ ન પહેરે, સાધુ ન થઈ જાય, 92 લક્ષ માળવાનો મહારાજ ભરથરી અને ગોપીચંદ જેવા હાથમાં તાંબડી લઈ અને નીકળી ગયા હોય તો એની જેટલી સંપત્તિ કોની આગળ છે? કોણ આગળ છે? 92 લાખ માળવા એટલે. પણ છતાં એ લોકોએ મને તમને એક ટકોર મારી, એક જાગૃતિ આપી કે આ વસ્તુ કાંઈ છે. આ વૈભવ કરતા મોટામાં મોટી વસ્તુ હોય તો ઈશ્વરની સેવા. આ તમામ સુખ, તમામ સંપત્તિ એની મોલ કાંઈ નથી. આપણે જૂનું ભજનીશ લોકો ગાય છે કે શપટી ભભૂતિની અંદર કુબેરનો ભંડાર. ભજની તો ગાતા હોય છે, એક શપટી ભભૂતિ હોય એમાં કુબેરનો આખો ભંડાર. કઈ રીતે? મેં જે સાંભળ્યું એની રીતે કે ભગવાન શિવ કૈલાસ ઉપર બેઠેલા અને સતી એક સવાલ કર્યો કે પ્રભુ, આપણે અહીંયા કઈ વૈભવ શમશાનમાં રહીશું તો આપણે પણ કાંઈ સોનાની વસ્તુ કાંઈ રાખવી, કાંઈ પહેરવાની, કોઈ અહીંયા રાખવી. ને ભગવાન શિવ દાંત કાઢવા માંડ્યા કે આપણે સોનું રાખવામાં કોઈ વાંધો નહીં, તમને જો અનુકૂળતા હોય, તમારી ઈચ્છા હોય તો તમે કુબેરને કહો એટલે અહીંયા દઈ જાય. આપણે ક્યાં, આપણે તો તમે કહો એટલે કુબેર ખજાનો એનો આપી જાય. કે ના પ્રભુ, એટલું જ બધું જ નહીં, પણ થોડુંક હોય તો એમ કહેવાય થાય કે ભલે આપણે શમશાનની અંદર કૈલાસ બરફ ઉપર રહેતા હોય, પણ મને એક આવી ઈચ્છા છે. એટલે ભગવાન શિવજીએ પોતાના ધૂણામાંથી એક શપટી ભરીને આમ ભભૂતિ આપી. એક સંત એમ કહે છે કે પોતાની જટાનો એક વાળ આપ્યો. હવે આ ઉદાહરણ છે, જે વાંચ્યું હોય તે. અને પાર્વતી કુબેરને આગળ કીધું કે જાઓ દેવી, અને એને કહેજો કે ભગવાને કહ્યું કે એક શક્તિ ભભૂતિ છે ને એટલું જ સોનું મારે જોતું. કોઈ વાળનું કહે છે. અને એ વખતે કુબેર આગળ જાય છે. એટલે કુબેર ઉભા થઈ અને પાર્વતીને પગે લાગે. બોલો માં, આપ કીધું હોત તો હું ને આવે,
કે ના, મને ભગવાને વાતમાંથી વાત ધનની નીકળી એટલે કહ્યું કે આપણે થોડુંક અહીંયા કૈલાસ ઉપર રાખ્યું હોય તો. એટલે ભગવાને મને એક શક્તિ ભભૂતિ આપી. એટલે કુબેરે કહ્યું કે માં એક કામ કરો, ભભૂતિની જેટલું તો સોનું હું ના આપી શકું. કેમ? કે તમારે જોવી એટલું લઈ જાઓ, ટન મોઢે લઈ જાઓ, પણ ભભૂતિને હારે હું ન જોખી. એટલે કીધું મારે તો એટલું જ જોતું. કેમ? કે ના, એથી વધારે નહીં. એટલે કીધું માં હું કહું છું કુબેર કે લઈ જાઓ, આ ભભૂતિનું રહેવા. કે ના, મારે તો જોયું આ ભભૂતિ જોયું. અને એ વખતે ભલે આપની ઈચ્છા, અને એક સાબડામાં એ ભસ્મ ભભૂતિ નાખી અને એક બાજુ કુબેરની સંપત્તિ બધી મેકી, છતાં ભસ્મવાળું સાબડું એ આમનામ રહ્યું, હેઠું ને હેઠું. ઓલું ઊંસું ઊંસું ન નમ્યું. સતીએ ભસ્મ લઈ લીધી. કેમ માં? કે ના, હવે નથી જોતું. શું કામ? કે ના, હવે કાંઈ નથી જોતું. કે એક મારા પતિના તપસ્યાના ધૂણામાં એક ખાલી શક્તિક ભભૂતિ, એની જેટલી સંપત્તિ તમારી છે એ આ એક સાબડું ઊંસું ન કરી શકે, તો આ ભભૂતિનું કેટલું મૂલ્ય છે. અને એ વખતે સતી પાછા આવે અને આ દ્રશ્યાન મેં સાંભળેલું એટલે મેં અર્થ એવો કર્યો. ઘણા લોકો એનો અર્થ જુદો જુદો કરે, પણ મારી દ્રષ્ટિએ એ ભભૂતિ એટલે જ્યાં સાધના અને તપ કરેલી એ ભસ્મની મોર તમારી દોલત પણ ટૂંકી પડે. સાધનાને ભસ્મ કરેલી એની જે ભસ્મ હોય એની મોર તમારો વૈભવ પણ ટૂંકો પડે. અને આખર આ શરીર પણ ભસ્મ થવાનું. કારણ કે અગંત્ય તો ઈ જ છે. અને આખર ભગવાન શિવ એ ભસ્મનું લેપણ કરે છે. નથી રાખતું કે જીવનમાં જેની આગળ સમૃદ્ધિ કાંઈ ન ગણાય એવી એની શક્તિ ધૂણાની હોય, એવી એની ભસ્મ હોય. અને એવી વ્યક્તિ ભોળાનાથ તો નથી જોતા કે બધી સંપત્તિ એની મોરે અળગી ગણાય. અને છતાં શિવજીએ ક્યાં ઘરેણું કર્યું છે? છતાં તમારા બેઠા હોય મહાદેવ, એ મહાદેવ એટલે મહાદેવ એટલા એના બધા ઘરણ હાલતા ચાલતા, એરું પડકા વિશ્વિન જે કાંઈ હાલતા ચાલતા, પણ છતાં એના ડોકમાં હોય, એના હાથમાં હોય, એની માથે મુગુટ તરીકે હોય, તો લાગે કે મહાદેવ એટલે મહાદેવ. એમ જીવનમાં આપણને નથી લાગતું કે આપણી આગળ આમાંથી કાંઈ સંપત્તિ ખરી? 92 લાખ માળવાના ધણી આગળ હતી, છતાં એને દાટીને નથી રાખી. વિક્રમને સોંપી દીધી નથી. સોંપી દીધી, કાચી તું સંભાળ. ગોપીશાને સોંપી દીધેલું, દાટીને નથી રાખી. વૈરાગ આવી જાય, ભક્તિ લાગી જાય અને ભરોસો જાગી જાય, પછી સંપત્તિનો મોહ હોય. કોઈ પણ સાધુ હોય, કોઈ પણ સંત હોય, એને પછી સંપત્તિનો મોહ ન હોય. કારણ કે એનો ભરોસો જાય, એનું મન જાગૃત થયું. ત્યારે મન જાગૃત જ્યારે થાય ત્યારે મારે મૂળ આપને કહેવાનું કે જે આપણો આ શરીર છે એની અંદર આત્મા એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એની વાસના જે રહી જાય, એની ઝંખના રહી જાય, એ આપણી આગળ એનો હક ક્યારે લાગે? આપણા ઘેરે જન્મ લીધો એટલે. એને કરી કોઈ બીજાને ઘેરે કહે કે મારો હક લાગે? આપણા ઘેરે જન્મ લીધો, આપણા પરિવારમાં જન્મ લીધો, આપણા કુટુંબમાં જન્મ લીધો એટલે એનો હક લાગે. એટલે હકના અધિકાર તરીકે
આપણે એને પિતૃ તરીકે માની, અને કુંવારો હોય તો એની પાછળ આપણે લીલ પવણાવી એના આત્માનો ઉદ્ધાર થાય, અને આપણને એ સંપત્તિ જે એને વાપરવાની હતી એ આપણે ખાલી 5,000 10,000માં એની લીલ પવણાવી, પછી લાખો રૂપિયા એ તો કુંવારા હતા, એના લગ્ન થયા તો એના ઘરે છોકરા હોત તો અડધો ભાગ માગે ને, 2 ભાઈ હોય, 3 ભાઈ હોય 3 ભાગ પડે, 5 ભાઈ હોય 5 ભાગ પડે, એ કોઈ મારી જેમ તો કઈ ન હોય, તો એ સંપત્તિ બીજાને મળે. એ સંપત્તિ જે મળે અને એ વખતે જે લીલ પરણાવવા મળે, તો એમાં એ ખાલી ફૂલની પાંખડી જેટલું દાન તમારા હાથે કરાવીને અને આત્મા આશીર્વાદ દઈ તમને મને વયો છે. તો એના આપ કોઈ પણ ધાર્મિક ક્ષેત્રે એવો જે ન માનતા હોય એની કોઈ વાત જ નથી આમાં, જે માનતા હોય એના માટે એ આપણા ઘરમાંથી કોઈ પણ દીકરો જુવાન હોય અને આવું બન્યું હોય તો એની લીલ અવશ્ય એની પરણાવી પડે, અને એ પરણાવાથી એની ગત થાય. આપણે સંપત્તિ એના ભાગની વાપરવી તો આપણને પણ એક સુખ મળે, નકર સંપત્તિ હક ન લેવાતી. ઘણાને સંપત્તિ પોતાના, માનો કે દીકરો ન હોય અને પછી હું તમને કોઈ વારસાગત કોઈ ન હોય અને આગા કોઈ કાકા દાદાના થતા હોય અથવા કોકને ન હોય, અને એ સંપત્તિ જેને જેને મળી એને કોકને સુખ મળે, કોકને દુઃખ મળે. સંપત્તિની છે, એકને સુખ મળે એકને દુઃખ મળે. એનો એક આપને ઉદાહરણ, એક દાદા હતા, એની આગળ 1 કરોડ રૂપિયા. આ એક ઉદાહરણ છે. 1 કરોડ રૂપિયા પોતાના દીકરોને, એના ભાઈ જે હતા એને 2 દીકરા. સમજો, એક ઉદાહરણ છે. એના ભાઈને 2 દીકરા હતા. એટલે દાદાનું જ્યારે મૃત્યુ થવાનું હતું એટલે એને એમ કીધું કે ભાઈ મારે કોઈ પણ ને ખોળે નથી બેહાડવું, મારા 1 કરોડ રૂપિયા છે એમાંથી આ મોટા છોકરાને 50 લાખ આપું, નાનાને 50. મારા ભાગની જમીન જે 50 વીઘા આવે છે એ 100 વીઘા જમીનના અમારા 2 ભાઈઓના 2 ભાગ પડે, તો 2ને હું આપ કહું છું કે રાજી ખુશીથી 2ને 50 ભાગ પાડી દીધો. હવે નાનાને કુદરતી એમ છું કે ગમે એમ તો મારા બાપુના ભાઈ તો ખરા, સંપત્તિ મને મળી, કારણ કે ગુરુમુખી હતો અને સંસ્કારી જીવ હતો. એટલે એને વારંવાર એની પત્નીને કહે કે આપણે કાકા તે મોટ બાપુ જે થતા હોય કે આપણે બાપુની વાસે એક ભાગવત કરીએ. એટલે એને મોટા ભાઈને કીધું કે હું એક ભાગવત, આપણને સંપત્તિ મળીશ તો કરું તો વાંધો નહીં. એટલે કહ્યું કે કઈ વાંધો નહીં, કરી. હવે એને હું ટૂંકમાં કહું કે ભાગવત કર્યું, સંપત્તિ ખૂબ વાપરી, 50 લાખ મળ્યા હતા એ 50 વાપરી. ઓલા 50 મળ્યા પછી 10 રૂપિયા ન વાપર્યા. અમુક સમયે એને 50 વાપર્યા એ ખરબો કરોડપતિમાં થઈ ગયો, અને જેને ભાગમાં 50 આવ્યા હતા એને કાંઈ ન રહ્યું, શૂન્ય શૂન્ય રહી. કહેવાનો અર્થ કે સંપત્તિ મળે અને એક જ હરખો ડોહો ભાગલા પાડીને આપણો મોટો બાપ દેતો જાય તો એના આત્માને જે શાંતિ આપે. પૈસા 2 નાખ્યા હતા પણ એકે વાપરી અને પછી એને કીધું કે મારા ભાગ્યમાં આવે તો મળશે, પણ આ પૈસા તો એની વાહન મારે વાપરી નાખવા. તો ભગવાન એને 1000 ગણું આપ્યું. એમાં મારે તમારી આગળ કોઈ પણને સંપત્તિ મળે, કોઈ વારસો મળે તો ગુરુને પૂછી એ વારસો કઈ રીતે આપણે રાખવો, કોઈ સંતને પૂછીને, કોઈ વડીલોને પૂછીને, અને પછી જો એ વારસાની સંપત્તિ આપણે વાપરવાની જરૂર છે, વાપરવાનો આપણો હક છે, પણ કઈ રીતે વાપરવી, કેમ વાપરવી એ કોઈ પણની સલાહ લઈ
કોઈ પણ માર્ગદર્શન લઈને જો આપણે વાપરવી તો એ સંપત્તિ આપણને 1000 ગણી થઈને ઊભી રહે. નકર આપણને વહેમ પડે કે આ સંપત્તિ મળ્યા પછી મારું વિખાઈ ગયું, આ સંપત્તિ મળ્યા પછી મારે દુઃખ આવ્યું. એટલે એવો વહેમ ન પડે, એવો અવિશ્વાસ ન થાય. અને આપણને સંપત્તિ મળે એ સંપત્તિનો કેમ વધારો થાય અને જેને આપેલી છે એના આત્માનું કલ્યાણ કેમ થાય, એવી ભાવના, એવો પ્રેમ હું તમે બધા જો સંત ઉપર અને ગુરુ ઉપર આપ બધા જો રાખતા રહીએ તો આપણને પણ એ રીતે ફાયદો થાય, એ રીતે આપણી ભક્તિમાં ભાવ बढ़े. તો એવી અંશા અવતાર શ્રી